ભાજપના નેતા દિનુ સોલંકી પર હુમલો થતા ગીરનું રાજકારણ ગરમાયું છે। ગત વહેલી સવારે કોડીનાર ખાતે તેમની ઓફિસ પર 4 શખ્સોએ સોડા બોટલ ફેંકીને હુમલો કરતા મામલો બીચક્યો હતો। જો કે હુમલામાં દિનુ સોલંકીનો બચાવ થયો હતો, પણ સામે બે ગ્રુપ વચ્ચે તકરાર થતા બે વ્યક્તિઓ ઘવાયા છે, જેમને સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયા છે। આ બંને વ્યક્તિએ દિનુ સોલંકી પર હુમલાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ દિનુ સોલંકીની ઓફિસ પર હુમલાની માહિતી મળતા જિલ્લાભરની પોલીસના ધાડે ધાડા ખડકી દેવાયા હતા। કોડીનારમાં હજુ પણ ભારે લાગણી જેવી સ્થિતિ છે। શ્રી નાગોરી સાહેબ તાજમાં જેઓ વેરાવળ મુકામે હોય મિટિંગમાં તેઓને જાણ કરતા તેઓ ત્યાંથી અધિકારીઓ સાથે પોસ્ટે આવેલ અને તેઓ ટાઉનમાં બંદોબસ્ત ગયેલ અને પોલીસની કાર્યવાહી ચાલુ છે। જે માંગેલી છે ગૌસરોને અને પાંજરાપુરીની માહિતી હું હાલમાં આપણે રેકોર્ડિંગ આપણે હલાવું એ અનુસંધાને મારી માથે રાત આપી મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો। મારી માહિતી અત્યારે હાલમાં દિનુ ભોગા સંસદ પોતે માજી સંસદ બધી મારી માહિતી લૂંટી ગઈ અને મને મારી નાખવાના